ઓર આપશે. બોલો સતગુરુ સાહેબની જય. બોલો સદગુરુ દેવની જય. રાજકોટ જિલ્લાનું સાપર વેરાવળ ગામ અમે એક ખૂબ સુંદર એવું આયોજન જસંગ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે. આજે 2 વર્ષ પૂર્ણ થયા એના નિમિત્તે સંત મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર પરિવાર જસંગ બાપુનો ભક્તિમય છે અને ખૂબ આવા સારા આયોજન કરતા હોય છે. તો માટે ખૂબ ખૂબ ધન્યવાદ એને અને સમગ્ર પરિવારને. અને બાપા સદગુરુ તમને જાજુ દે, કારણ કે આ જે છે ને, આ જે કાંઈ એવડું બધું પુરુષાર્થ કરે છે એની પાછળનું કંઈક કારણ હોય છે. જે સંતો અને જે કાંઈ મહાપુરુષોનું જે એક તિથિ નિમિત્ત આપણે કરીને રાખી છે કે ભાઈ જસંગ બાપુ જેમ કે 5 તારીખ દર ઉજવે છે, તો આની અંદરથી નામી અનામી સંતો આવતા હોય છે, તેમજ અન્ય જે અહીંથી આજુબાજુમાંથી આવતા હોય છે જે માણસો, એને લાવો મળે અને એનું જીવન સુધરે. તો એક આ ઉત્તમ લાવો છે. એટલા માટે ધન્યવાદ છે, કારણ કે ભાઈ ઘરે 5 મહેમાન આવે ને તોય તકલીફ પડી જાય છે. તો આ તો દર 5 તારીખનું થયું અને સમગ્ર પરિવાર અમે જોતા હોય એમ બધાએ હળિયાહળી હોય, જે કાંઈ સંતો આવ્યા હોય, જે કાંઈ બહારથી મહેમાનો આવ્યા હોય, ભજન અને ભોજન દર 5 તારીખે હોય છે. માટે અહીંયા આવી જાઓ, આગળ આવી જાઓ. આવી જાઓ. ખરેખર ભક્તિ સરળ છે. ભક્તિ છે ને સરળ છે. કોઈ આનું બહુ મગજમાંથી એવડો બધો ભાર લઈને ભક્તિ કર્યા જેવી નથી. ભક્તિ મહાપુરુષોએ સરળ કરીને બતાવી દીધી છે. ભક્તિની અંદર કાંઈ જાજુ બહુ કર્યા જેવું નથી, આમાં રહ્યા જેવું છે. બહુ કરવા જાય ને તો આમાં અટવાઈ જાય, જેટલું કરશે ને એટલું અટવા છે. મહાપુરુષોએ કીધું કે આને નિર્વાણ કહેવામાં આવ્યું છે. આ પદ રહ્યું ને, આ અવિનાશી છે, આને નિર્વાણ કહેવામાં આવ્યું છે. તો આ જે કાંઈ વાણીમાં આવે, તો મહાપુરુષો એવું કીધું કે વાણીમાં આવે એ તો બધું વણસી જાય છે. આ જેટલું વાણીમાં આવે એટલું વણસી જાય એમ છે. માટે ભક્તિમાં રહ્યા જેવું છે અને ભક્તિનો બહુ કાંઈ માથે ભાર લીધા જેવો નથી. બહુ કાંઈ જાજો માથે ભાર રાખી અને કોઈ જાજા વિચાર નહીં કરવાના આમાં કે હજી હું આમ કરું તો હજી કેમ મને કાંઈ આ સદગુરુના દર્શન નથી થતા, હજી મને કેમ પેલી કાંઈ સમજ પડતી નથી, હું એટલા ટાઈમથી આમાં આયલા રાખું છું, હજી મને કેમ આમ કાંઈ થતું નથી. ખરેખર આવો બધો ભાઈ માથે બહુ ભાર નહીં રાખવાનો. પેલા તો એ નક્કી કરી લેવાનું. જોકે મહાપુરુષો છે અને ઘણા બધા મહાપુરુષો એ વાત કરવાના છે, પણ હું તો એવી વાત કરું કે આપણે નડે હું ભક્તિની અંદર ખરેખર નડે છે હું, અને આપણને અગમની હૂદ નથી પડતી. તો આનું બાપા કારણ શું છે? ખરેખર તો ખરા અર્થમાં તો જ્ઞાન આવું છે, જ્ઞાન સરળ છે. જ્ઞાનની ખબર પડી જાય, જ્ઞાનની ચોખવટ હોય. જ્ઞાન કેવું છે કે સાદી ભાષામાં સમજાય એને જ્ઞાન કહેવાય. બાકી સંતો મહાપુરુષોની વાતો છે અને ભાઈ સંતો મહાપુરુષો એ જાણે, અને જે સંતો મહાપુરુષોએ જે એના અનુભવ કરી અને જે કાંઈ એના પદો જે વાણીમાં સાખીમાં જે કાંઈ ભજનો રચી અને જે કાંઈ એનો અનુભવ મેલી ગયા છે, એ અનુભવને કોક આને ખોડતળ સાધવું હોય, મહાપુરુષો એમ કીધું કોક આને એ ખોડે. એટલે જે કાંઈ આ ખોડવાવાળા છે ને એ આને ખોડે.
એક એક શબ્દની અંદર એનું એવડું રહસ્ય પડ્યું છે. એટલે કીધું કે એક શબ્દ ગુરુદેવ કાન તાકા અનંત ભયા વિચાર થકે મુનિજન પંડિતાન જેનો વેદય ના પામે પાર. આ મુનિજન પંડિતો અને વેદને તો ત્યાં થાકી જવું પડે એમ છે, ત્યારે આ વાત સમજાય એમ છે. અને આમે જવું ને ગુરુ સમજાવે ત્યાં દેહને તો આખો બાદ કરી નાખે છે. તે પછી તો વાત ચાલુ થાય સમજણની. દેહને આખો બાદ કર્યા પછીની વાત ચાલુ થાય. આ નામ રૂપ ગુણનો નાશ છે, ચોથું પદ અવિનાશ. એ અવિનાશી છે, તારો આત્મા ન તો સ્થૂળ દેહનો થાય નાશ. આ સ્થૂળ દેહનો નાશ થતા એ વાત સમજાય એમ છે. પણ મારે વાત એ કરવી છે કે આપણે એટલા સમયથી કદાચ ને કોઈ હાયલા જતા હોય જિજ્ઞાસુ જે કાંઈ સાધક છે, તો એને બાધા શું નડે છે? તે સદગુરુને ઢુકડો નથી જઈ શકતો. કાયમી ભજન કરતો હોય, બિસાડો ધ્યાનની અંદર બેસતો હોય, સ્મરણ કરતો હોય, છતાંય સદગુરુથી એટલો સેટો રહેતો હોય. આનું કારણ શું બને છે? અને મેન તો ખરેખર તો આવી જ વાતો હોવી જોઈએ સત્સંગમાં. ખરેખર સત્સંગમાં આવી જ વાતો હોય કે આપણને શું નડે છે. જો એસિડિટી થતી હોય, આવું છે સામાન્ય જ્ઞાન છે, જ્ઞાન સરળ છે. હું જે વાત કરું ને, એસિડિટી થતી હોય ને તો એની છાતીમાં પેટમાં બળતરા થાય. તો એસિડિટી છે નથી થાય તો કે ભાઈ તીખું ખાવાનું, વધારે તેલવાળું ખાવ તો તમને એસિડિટી થાય. તો આને વસ્તુ ના ખાવી જોઈએ. આને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે પોતાને થઈ જવું. જ્ઞાન એટલે પોતાને થઈ જવું. બટેટા ખાઈ તો ગેસ થાય. આ આપણને ખબર પડે છે. જ્ઞાન એવું છે કે આપણને ખબર પડી જાય કે હજી આપણે ભજન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, ધ્યાનમાં બેસીએ છીએ, તો આપણને હજી કાં સદગુરુ ઢુકડો નથી આવતો. આનું કારણ શું બને છે? આનું કારણ શું બને છે કે આ સદગુરુ હજી ઢુકડો નથી આવતું? આનું કારણ પોતાને જ પૂછી લેવાનું. આને કોઈને પૂછવા નહીં જવાનું, કોઈને બીજાને પૂછવા નહીં જવાનું. જો પૂછવા જાય તો આમાં અટવાય. પૂછવા ગયા એટલે અટવાય, કારણ કે બીજા પાસે ઓપ્શન જ પડ્યા છે. જયદેવરામ મહાત્માએ એવું કીધું બાપા પૂછવામાં કે જયદેવ, આ વાતું છે અનેક જગતમાં, પણ આ તોલે ના આવે તમારે. ગુરુદેવ, આ વાતડી છે કામણગારી. જે ગુરુની વાત છે ને કામણગારી છે, બાકી જગતની અંદર તો વાતો ઘણી છે. કોઈ રામાયણની વાત કરશે, કોઈ મહાભારતની વાત કરશે, કોઈ ગીતાની કરશે, કોઈ કુરાણની કરશે, કોઈ બાઇબલની કરશે, કોઈ કાંઈ ને કાંઈ કથાયુની આ તેની વાત કરશે. પણ જે ગુરુની વાત છે ને બાપા, એ જગતથી ન્યારી છે. એ સંતોની વાત છે, એ આખા જગતથી ન્યારી છે. એટલે આ મહાપુરુષોની વાત છે. એટલે જ્ઞાન સરળ છે, જ્ઞાન પોતાને થઈ જવાનું. નવામાં નડે છે હું તો તમે વિચારો ને, તો તમને ખુદને પોતાને ખબર પડી જાય કે મને નડે છે. હું શાંતિથી બે ઘડી આખો દિવસ કામ કરી અને જ્યારે પથારીએ પડ્યા હોય ને ત્યારે તમે વિચાર કરજો. ત્યારે તમે તમારા ઉપર મંથન કરજો ને તમે ખુદ તમને જોજો. તમને જોઈ શકશો તમે કે તમારા ભીતરની અંદર હું હાલે રહ્યું છે. આ આપણા ગઢ ભીતરની અંદર હું હાલે રહ્યું છે. જોજો, તમે કાંઈક ને કાંઈક અંદરથી બોલતા હશો. તમે કાંઈક ને કાંઈક અંદરથી બોલતા હશો. સખત ને સખત બોલવાનું ચાલુ હોય છે. જેવું બોલવાનું ચાલુ છે એવા ચિત્ર ચાલુ રહે. જેવા તમે બોલશો એવા ચિત્ર ચાલુ રહે. કારણ કે મનોદશા છે. એ જે કાંઈ છે એ મનોદશા છે ને સદગુરુ મહારાજ મનોદશામાંથી બહાર કાઢે છે. એટલે નડે છે હું તો કે મન. મહાપુરુષોએ કીધું મન કી હારે હાર હે, મન કે જીતે જીત. મન સડાવે સૂર્ય, મન મરાવે ફજીત. આ મન છે ને એવું છે બાપા, અને આ મનને જ વારવાનું છે. મનને મારવાનું નથી. મન મરે નહીં. કોઈ મન એવી વસ્તુ નથી તો આ મરી જાય. મનને ખાલી વારવાનું છે. એટલે મન કી હારે હાર હે, મન કી જીતે જીત. આ મનની હારે હાર થઈ જાય એમ છે ને મનને જીતે જીત થઈ જાય એમ છે. એટલે આ જે કાંઈ મન રહ્યું ને, આ મન બધો ડખો કરાવે છે બાપા. એટલે મનને વારવાનું છે. ધીરે ધીરે મનને વારવું. અને આ જે કાંઈ આપણને હક નથી લેવા દેતું ને, મન જ હક નથી લેવા દેતું. અહીંયા બેઠા હોય તો એમ કીધે હાલ ઊભો થાય, હાલ જરાક આગેરો જઈને ત્યાં બીડી પી, આગેરો લઈ જા ત્યાં બીડી પી. કારણ કે તલબ લાગી છે. અને આ મનની તાકાત તો જોઉં, મન આ શરીર ઉપર રાજા થઈને બેઠો છે. આપણે આની અંદર એમ કહે કે સદગુરુ રહેવા વાળો છે, આની અંદર ખુદ ખાવીને ધણી પોતે છે, તો એને દબાવી દીધો. આની મન કેવડી તાકાત. સદગુરુ પરમાત્મા આપણે એમ કહે છે કે આ દેહની અંદર બેઠો છે, તો મને એને દબાવી દીધો તો આની કેવડી તાકાત છે. તમે જોવ તો ખરા. એને જ્યાં આવે ત્યાં મનને લઈ જાય. તમે એની તાકાત જોવો તો 3.5 મણની કાયાને આને કેરોસન છાંટીને હરગાવી નાખે. કેરોસન છાંટીને ભડકો કરાવીને આને રાખ કરાવી નાખે. મનની તાકાત તો જોઉં, ટ્રેનમાં કપવી નાખે, ગાડીઓમાં પીલાવી નાખે, ફાંસીએ લટકાડી દે. આ મનની તાકાત છે. મહાપુરુષોએ કીધું, કોઈ એમ કીધું કે ભાઈ ઠીક છે કે તમે મનની વાત કરતા હોય તો હવે કોઈએ કીધું કે ભાઈ
મન જાય તોય કે ભલે જાય, તું મત જા મેરે શરીર, બિન સડાવે કામથી તો કે ક્યું લગેગા તીર. તમે કે મનનું કહેતા હોય તો કે મન જાતું હોય તો કાંઈ વાંધો નહીં, મન જાતું હોય તો કાંઈ વાંધો નહીં. કારણ કે જો કમાનની અંદર તીર સડાવીને તીર છોડે તો જ હમણાં વ્યક્તિને લાગી શકે, નકર શું કામ લાગવાનું છે? તો એ કે એમાં વાંધો નહીં, મન જાતું હોય તો ભલે જાય. કોઈ એવું કીધું કે ભાઈ મન ગયા તો ક્યાં રહ્યા, મન માથે છે હાસો મુદ્દો ને તું નથી આ કાયાથી જરાય જુદો. જો તારું કદાચ ને મન જાતું હોય તો વાત કે પતી ગઈ યાદ. જો તમારું મન જાતું હોય તો આ વાત પતી ગઈ. તો મનથી કે તમે જરાય જુદા નથી. તમારું મન જાય છે તો મનથી તમે જરાય જુદા નથી. મન માથે જ આ હાસો મુદ્દો છે. ઘણા બાપા ખાટલાની ઈહુન ઉપરા તોડી નાખ્યા સપનામાં. બાયધા હે ને તો સપનામાં જે પાટા માર્યા ને તો ખાટલાની ઈહુન ઉપરા તોડી નાખ્યા. કારણ કે આ મનની તાકાત છે. જો તમે હુઈ ગયા હોય, તમને ખબર નથી અને છતાંય તમારા પાટા લાગી જતા હોય, તો તમે હુતા છો તમને ખબર નથી અને તમે ઈહુન ઉપરા તોડી નાખો તો આપણી જાગ્રત અવસ્થાની અંદર શું થતું હોય છે એ આપણી ઉપર મોટામાં મોટી ઘાત છે, પણ આપણને ખબર જ નથી. આપણે એમ માની છે કે ખાલી આપણે દિવસના જ ભમી છીએ. ના, આપણે હુઈ છીએ ને તો એ હુઈ છીએ એવું માત્ર ખાલી આપણે એક કહેવાનો વેમ પડ્યો, બાકી આપણે હુતા નથી. આપણે ભૂંડી દશાની અંદર ભમી છીએ. એટલે જ મહાપુરુષોએ કીધું કે ભૂલા ભટકો છો હાલે મારા હંસલા, તમે કેમ ઉતરશો પારે? આપણે પાર ઉતરવું છે. આપણે આ સંસારનું સાગર એક આ કાયા નાવ મળ્યું છે. સદગુરુએ આવું રૂડું મજાનું એ તરવાનું સાધન બતાવ્યું છે. આ ભવ પાર કરીને આપણે તરીને જવું છે. તો માટે આમાં તરી હકાય એવું છે. આમાં તરી હકાય એવું છે ને ભક્તિનો કોઈ માથે બહુ ભાર ના લેવો. મેં કીધું ને એમ કે આનો સરળતાથી બહુ વિવેકથી જો કાંઈ કરવાની મહાપુરુષોએ ના પાડીશ. કેટલી બધી વિવેકથી આપણને મહાપુરુષોએ વાત આપી. કેટલી બધી મહાપુરુષોએ વિવેકથી આપણને વાત આપી. જે મહેનત કરી ગયા ને હવે તો આપણને ત્યારમાંથી મેલી ગયા છે. ત્યારમાંથી મેલી ગયા. અટાણે જપ નથી કરવા પડે એમ, તપ નથી કરવા પડે એમ, તીરથ નથી કરવા પડે એમ, વ્રત નથી કરવા પડે એમ, અપવા નથી કરવા પડે એમ, એ માળાયું પહેરવી પડે એમ નથી. આ ભક્તિમાં હું તમને કહું ને, નથી દાઢી વધારવી પડે એમ, નથી જટા વધારવી પડે એમ, નથી જંગલમાં જવું પડે એમ, નથી કોઈ સોમવાર રહેવા પડે એમ, નથી કોઈ બીજું રહેવી પડે એમ. કાંઈ કર્યા જેવું નથી. કાંઈ કર્યા જેવું નથી. નથી ઊનમાં જવાનું, નથી સૂનમાં જવાનું, નથી કોઈ ધૂનમાં જવાનું, નથી કોઈ ગગનમાં જવાનું, નથી કોઈ મંડળમાં જવાનું, ક્યાંય જવાનું નથી. મહાપુરુષોએ માત્ર ને માત્ર બાપુ એવું કીધું કે તારી સુરતા રાણીને સમજાય ના જવાની તારો જાય જન્મારો. તારી સુરતા રાણીને સમજાય ને જવાની તારો આ જાય જન્મારો. તો આમાં હક નથી લેવા દેતો તેનું કારણ શું છે? હક નથી લેવા દેતું એનું કારણ શું છે ને આવું જ નડે છે. એનું કારણ એક જ છે કે સુરતા જે આપણું જાય છે ત્યાં મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર સીધા લાગુ પડી જાય છે. એટલે આપણી ભૂંડી દશાઓ થાય છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર સીધા ત્યાં લાગુ પડી જાય છે. એટલે આ ડખો ઉપડે છે આપણા ભીતરથી. એટલા માટે ભક્તિ સરળ છે ને ભક્તિ કેમ કરવી એનું પોતાને જ્ઞાન થઈ જવું જોઈએ. કાંઈ હવારે મહાપુરુષોએ કીધું કે ભાઈ 4 પોર તું ધંધે ગયો ને 4 પોર રોયો હોય, 1 પોર તે હરીના ભઈજો ને એમાં તને મુક્તિ ક્યાંથી હોય? તો આપણે એવા પોર નક્કી કરી લીધા બાપા કે પેલા પોરે જોગી જાગે, હાલા પેલા પોરે ભોગી જાગે, પેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર જાગે ને ચોથા પોરે જોગી. તો આપણે એક આવો પોર જોગી નક્કી કરી લીધો કે જે ચોથો પોર રહ્યો ચોથા પોરની અંદર ભક્તિ કરવી. ચોથા પોરે ભક્તિ કરવી. તો ખરેખર તમે સંતોના તપાસ કરો કે આ ચોથા પોરની અંદર જ આવ્યો તો દર્શન દેવા આ સંતોને કદાચ ને એ વાતો આપણે જે કાંઈ હાલી આવે છે કે ભાઈ નરસિંહ મહેતાને ભગવાન મળ્યા હતા, મીરાબાઈને મળ્યા હતા, આજે અનેક મહાપુરુષો રહ્યા અને ભગવાન મળ્યા હતા. તો એના પોર તમે નક્કી કરો, એનો સમય તમે નક્કી કરો કે આને કયા સમયે મળ્યો હતો. સવારમાં મળ્યો તો, બપોરે મળ્યો તો, સાંજે મળ્યો તો, કયો મળ્યો તો. ખરેખર આના પોર નક્કી કરી અને પછી કંઈક ભક્તિ છે ને તર્ક બુદ્ધિની છે, વિચારની. કોઈ આજે જીની નથી કે હે મારા નાથ, હે પરમ કૃપાળુ, હે ઈશ્વર ને હે દીનાનાથ ને તું મને આમાંથી બસાવી લેજે ને હું તારી આખી જિંદગી સ્મરણ કરું છું, હું આમ કરું છું તેમ કરું છું. આમાં નહીં વરે હો કાંઈ. અને કોઈ એમ છેલ્લે આવી છે નહીં બસાવવા. તમારી જાગૃતિ હોવી જોઈએ. જાગ્રત નગરીમાં મહાપુરુષો એવું કીધું કે સોરના લૂંટે જખ મારેગા જમદૂતા. આ જાગ્રત અવસ્થાની વાતું છે બાપા. જાગૃતિ પોતામાં હોવી જોઈએ. હું કરું છું, હું ક્યાં બેહું છું, હું બોલું છું, હું વિચારું છું. પોતાનો તો પોતા ઉપર ખ્યાલ હોવો જોઈએ ને. અરે પોતાનો ખ્યાલ રાખવાનો છે, પોતાની ભાન રાખવાની છે. આ ભક્તિ એની છે જાગ્રતની.
જાગ્રત. તમને તમારું ભાન હોવું જોઈએ કે આપણે ક્યાં જાય છે, ક્યાં બેસી છીએ, શું કરીએ છીએ, પોતાનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આ શરીર છોડીને જવું છે ને તો અહીંયાથી જોહે. આ શરીર છોડીને જવું છે તો અહીંયાથી જોહે. અહીંયાથી જોહે કે મારે ક્યાં જવું છે. સંતો વાતું કરે કે ક્યાં થકી આવ્યા પ્રાણીયા, ક્યાં તમે જાશો ને ક્યાં કરશો મુકામ. બરાબર, તમે ક્યાં થકી આવ્યા છો, અહીંયા શું કરવા આવ્યા છો? મહાપુરુષોનું આવવાનું કહેવાય, આવું કહેવાનું થયું કે અહીંયા શું કરવા આવ્યા છો, તો પાછા આ શરીર છોડીને ક્યાં જવાના છો? તો આના માટે આપણે જવું છે, તો આપણે જવું છે તો આપણને ખબર તો હોવી જોઈએ ને. અને ગુરુ એટલે તો આપણે કરીશું, પણ હવે પાછા ગુરુને પૂછતા નથી કે ભાઈ તમે મને ઉપદેશ તો આપ્યો છે, તો આ મારે ક્યાં જવાનું છે? આ હું એટલો બધો ઢહડાઈ ગયો આની અંદર, એવડી બધી મારી ઉંમર નીકળી ગઈ, તો હજી મને આ મળતું તો નથી. નકર કહી દીધું, ભીમ સાહેબે જીવણને કીધું કે જીવણ જ્યાં પૃથ્વીનો પાવ માંડવો વણવાઈટે છે દીવો, જીવણ મુવા પછી તો હોવને ન્યા જ આવું. કોક તમે જીવતા તો જુઓ. જે ઘરે આપણે જવું છે, જે ઘરમાંથી આપણે મંથન કરીએ છીએ, જે ઘર જવા માટે આપણે ગુરુ કર્યા છે, અને જો કદાચ ની એની હૂજબૂજ ના પડતી હોય તો કોઈ ગુરુને પાડ કાઢી નખાય, એને પૂછા પૂછ થવાય. જો જા લગન એને પૂછા પૂછ નહીં થાય, જા લગન ગુરુને નહીં પૂછી અને સવારે ઉઠીને ટીલા તાણા રાખશે, ઘંટડી વગાડ્યા રાખશે, સમરણ કર્યા રાખશે, ધ્યાનમાં બેહ્યા રાખશે, આ તે વસ્તુ કર્યા રાખશે, કોઈ દી મેળ નહીં પડે આપણો, કોઈ દી મેળ નહીં પડે. માટે પોતાની જાગૃતિ પોતાને લેવી જોઈએ. કારણ કે અહીંથી આખે પાટા બાંધ્યો ને આમાં મેલો છે, તેવડો દી છે અટાણે, આખે પાટા બાંધીને મેલો છે, ક્યાં જાય? ભટકાતા જાય. એ ભટકાતા જાય. એમ છે ને બાપા, જ્ઞાન એવું છે કે પોતાને થઈ જવું, મને હું નડે છે આની અંદરથી, એટલે મારે કેમ આની ઉપરથી તરી જવું, આવું ગુરુ જ્ઞાન બતાવે છે. આવું ગુરુ જ્ઞાન બતાવે છે. અને જ્ઞાનનો માર્ગ એ જ સરળ છે. જા લગન આવું જ્ઞાન નહીં મળે, તા લગન આપણે કબીરની, જીવણની, મોરારની, ભાણની, મીરાબાઈની આ તે દાખલા લઈ લઈને વાતો કર્યા જ રાખશી. ખરેખર એમ દાખલા લેવાથી કાંઈ નહીં વળે. કદાચ ને તમને એવો માર્ગ જડી જાય તો આપણે એકાબીજાના દાખલા તો આપ્યા રાખશી, પણ માંદા થાય ને, માંદા એટલે દવા લેવા જાય. માંદપની હંમેશા દવા હોય છે. જો થયો હોય ને માંદપ, તો તાવ હોય, કદાચ ને ટાઢિયો તાવ આવ્યો હોય, ડેન્ગ્યુ થઈ ગયો હોય, સ્વાઇન ફ્લૂ થયો હોય, કે પછી પેરેલિસ કે ગમે તે થઈ ગયો હોય, કેન્સરની દવા હોય છે બાપા. એમ છે ને આપણે આ મહારોગ થયો, આ મહારોગ થયો જન્મ અને મરણનો આ મહારોગ છે ને આ મહારોગથી બચવા માટે આનો ડોક્ટર ગુરુ છે. એમ ગુરુના શરણે જાય છે, એ મોટો ડોક્ટર છે. તો જે ગુરુના શરણે આપણે ગયા છીએ, ડોક્ટર છે, અને એમ માંદા થઈને આપણે જે દવાખાને જાય છે ને, તો ડોક્ટર દવા તો આપે છે કે ભાઈ આને હવાર હાંજ પીવાની છે, તમે ત્રણેય ટાઈમ પીજો, આવી આપણને ભલામણ કરે ને પછી કઈ કેમ કે તમે આવું ખાતા નહીં. જો તમે ખાટું ખાઓ, તરેલું ખાઓ, તીખું ખાઓ તો આ દર્દ મીટશે નહીં. એમ બાપા કાંઈક આની અંદર રેણી પડી છે. એ રેણી પડી છે આની અંદર, રેણી વિના ની પાર પડી, રેણી પડી છે આની અંદર. રેણીએ રહેવું જોઈએ. તો રેણી શું છે? તો મહાપુરુષોના જીવનને તપાસ કરી લેજો. મહાપુરુષોના જીવનને તપાસ કરી લેજો કે રેણી શું છે. ખરેખર સાંભળવું બધાને કડવું લાગશે, પણ સત્ય છે ને સ્વીકાર કરવું જોઈએ ભાઈ. આ સાંભળવું કડવું લાગશે કદાચ ને મારા શબ્દ, પણ સત્ય છે ને સ્વીકાર કરી લેજો. તો રેણી શું છે? રેણી વિના રંગ સડે નહીં. મહાપુરુષો એવું કીધું કે રેણી વિના રંગ લાગે નહીં. તો રેણી કેવી? મહાપુરુષોના જીવનના તપાસ કરો તો કોઈની નિંદા, કોદણી, ઊંચ નીચ, માન અપમાન, અધર્મ, વિનંતી, કૂડ કપટ, કાવા દાવા, ચોરી જારે, જીવ હિંસાયું, કામ ક્રોધ, લોભ મોહ, તારું મારું, આમાં ક્યાંય પડ્યા નથી મહાપુરુષ. આમાં ક્યાંય પડ્યા નથી. ગાયઠુકના જગતને એમાંથી કાઢ્યા છે, એમાંથી કાઢ્યા છે. તો જે કાંઈ આપણે ભક્તિમાં જોડાઈ ગયેલું હોય ને, તો એને કાયમી ધોરણે એક નક્કીપણે રાખવાનું, સદાય ખુમારી રાખવાની કે હું ગુરુનો બાળક છું, તો મારેથી કોઈની વાત હલકી ના થાય, કોઈની નિંદા ના થાય, કોઈથી અદેખાઈ ના થાય. અરે નેણા ને વેણા ફરવા ના જોઈએ. આવા હાસા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોળ. અરે હાસા સંતોની માથે જ ભક્તિ કેરા મોળ કીધા છે. કાંઈ બોલીને બદલી જવું એના નામે નથી રહ્યા. આ તો એને નિંદા પરાઈ લાગે નઠારીની સંભળે શ્રી રણછોડ. આવા હાસા સંતોની માથે વીરા ભક્તિ કેરા મોળ. આવા હાસા છે ને ખુમારી સડી જવું જોઈએ ગુરુ કર્યા પછી કે હું ગુરુનો બાળક છું. મારાથી હવેથી જ્યાં આવે ત્યાં બેહા હે ને, જ્યાં આવે ત્યાં ઉઠાય નહીં મારાથી. કેમ બોલવું જોઈએ, કેમ હાલવું જોઈએ, કેમ ચાલવું જોઈએ. કારણ કે મારાથી જો કદાચ ને બીજા વ્યક્તિ, હું કદાચ ને ક્યાંક બેઠો હોઈશું, મારાથી કદાચ ને વિવેક ભાષા નીકળતી છે ને, તો આ જગતના બીજા શું વિચાર છે કે ઓલા જોઈ લે ગુરુ કર્યા, એના ધંધા તો જો. હવે આપણે હું આમાં ગુરુ કરવા માટે, ગુરુ કરવામાં લખણ મેળવાના છે, લખણ છોડવા જોઈએ. ગુરુ કર્યા પછી લખણ છોડવા જોઈએ. કારણ કે આમાં બીજાનું ભવિષ્ય છે,
બાકી જો સમજેલા જે રીતના હોય, ભાઈ ભગત કેને કહેવાય? ભગત એને કહેવાય જે ભોગોમાંથી મુક્ત હોય અને ભગતના હોવ ભરોહા કરે. ભગત અહીં છે ને એને કંકોત્રી દેવા જાય. કોઈ દારૂડિયાનો દાખલો ના બન્યો. દારૂડિયાનો કોઈ દી દાખલો નથી બન્યો કે ભાઈ તમે આલ્યો કંકોત્રી. અમારે ત્યાં લગ્ન છે અથવા અમારે ત્યાં સંત મેળાવડો છે ને તમારે આવવું જોઈએ, 2 કોથરી મારવી જોઈએ તો જ અમારી શોભા હોય છે. જુગારિયાને નથી કહેતા, હલકા કામ કરનારને નથી કહેતા. કેમ સરળ માણસને આપણે પકડી છે? કારણ એની હારે જ આપણે વ્યવહાર રાખી છે. એ વ્યક્તિ કદાચ ને જો આપણે આંગણે બેઠો હોય છે તો આપણું આંગણું પાવન લાગશે કે આહા આવા બધા વ્યક્તિ હારે આ વ્યક્તિના સંબંધ છે, આવા તો સારા માણસ છે, તો આની હારે આપણે સંબંધ રાખવા જોઈએ. આપણે સારું હગું મળે, સમાજમાં સારું નામ મળે, આવી આપણે બધાને ખબર પડે. એટલે તો આપણે ગુરુ કરીશ અને એટલે જ આપણે ગુરુ કરીશ ને એમ જ પાછા રહી જ જાય. એટલામાં જ ખરેખર તો ગુરુ છે ને ભાઈ આ એક ભવસાગર પાર કરાવે એમ છે ને. આમાંથી આ દેહ મળ્યો છે ને તો આમાંથી ભવસાગર પાર થાય એમ છે. એટલે તો આ ગુરુના શરણે જાય છે આખું જગત. માટે ભગતને કેવું જીવન જીવવું જોઈએ? તો ભગતને એવું જીવન જીવવું જોઈએ. ઓ મારા બાપ આ વાત ધ્યાન રાખજો. ભગતને કેવું જીવન જીવવું જોઈએ? તો ભગત છે ને કોઈથી દારૂ ના પીએ. દારૂ પીને ભગત કહેવાય? ના કહેવાય. જુગાર રમીને ભગત કહેવાય? ના કહેવાય. ચોરીઓ કરતો હોય ને ભગત કહેવાય? ના કહેવાય. તો પછી ગાંજા પીતો હોય ને ભગત કહેવાય? કહેવાય? ના કહેવાય. ગાંજા પીતો હોય ને ભગત ના કહેવાય. સરસ પીતો હોય ને ભગત ના કહેવાય. અફીણ ઉગાડતો હોય ને ભગત ના કહેવાય. પછી ફાકીયું ખાતો હોય એને ના કહેવાય. કારણ કે એની મનોદશાની અંદર ખરેખર ભગત કેને કહેવાય? દારૂ જુગાર આ વસ્તુ હોવી ના જોઈએ. ખરેખર તમાકાઈ આપણે ના ખવાય. આપણને જ્ઞાન થઈ ગયું. એ ધીરુભાઈ અંબાણી જવાય કરોડો રૂપિયા, અજબો રૂપિયા, એને એક શ્વાસો એને ના ખરીદી હકો, એક દિવસનું એને જીવન ના ખરીદી હકો. તો આ કાયા કાશની પૂતળી છે. આ ઠપકે ભાંગી જાય. પરમાત્માની અનમોલ દીધેલી કાયા છે. આવી વારે વારે મળે એમ નથી. તો આને બગાડાય નહીં. ભગવાન બુદ્ધનું શરીર છે એટલે હાવ પડવા પડ્યું, બરાબર. એને અન્નનો બધો ત્યાગ કરી દીધો. ત્યારે માત્ર એને બેને કીધું કે ભાઈ આ તમે શું કરો છો? તો કે હું ભગવાનને મેળવવા માટે આવ્યું બધું મેં અન્ન મેલી દીધું, પાણી મેલી દીધું ને આવું બધું મેં ત્યાગ કરી દીધો. તો આ મારી હાલત થઈ ગઈ. તો એ બેને કીધું કે આ શરીરની હોય તો તમે એની શું પ્રાપ્તિ કરી શકશો? હે કે આ શરીરની હોય તો તમે એની પ્રાપ્તિ શું કરી શકશો? તો એ ભગવાન બુદ્ધને જ્ઞાન થયું. વાત સાચી છે કે કદાચ ને જો મારું શરીરની હોય તો જે કાંઈ પરમ તત્વ રહ્યું તો એની ખોજ તો મારી અધૂરી રહી જાય. તો એમ આપણે એ જ માર્ગ છીએ. આપણે જે ભગવાન બુદ્ધને જે વાત હતી, જે કબીર પાસે હતી, જે ભાણ પાસે હતી, જે જીવણ પાસે હતી, જે મોરાર પાસે હતી, એ જ વાત આપણે નક્કી કરાવી લેવાની કે આપણા ગુરુએ એ જ વાત દીધી છે ને એ જ વાત મારી પાસે છે. તો મારે કેવું જીવન જીવવું જોઈએ? તો મારે એવું જીવન જીવવું જોઈએ કે કોઈ જાતનું દુર્ગુણ આપણામાં ના હોય. અરે આ સંસ્કારો જોવાથી આવે છે. આપણી પરિજાની એમ થાય કે આપણો બાપો તમાકુ ખાય છે, ફાકીયું ખાય છે, વિમલું ખાય છે, બરાબર, ગાંજા પી છે, દારૂ પીએ છે, તો એ સંસ્કાર એ લે. કારણ કે આપણો બાપો પી છે, આ તો નોર્મલ છે, આથી ખાલી નશો સડે, આથી થોડુંક મરી હકાય એમ છે. એ કેન્સર કપાઈ જાય, કેન્સર થાય ને મોટા કાપી નાખે, તે કોઈ નહીં જોઈ કે આ કી સંપ્રદાયનો છે ને કી ધર્મનો છે, બરાબર. માટે ભક્તિ આવી છે બાપા. ભક્તિ આવી છે કે સારું જીવન કરીને બતાવે. ભક્તિમાં સારું જીવન હોય. ભક્તિ સારું જીવન આપે છે. કોઈ મજીરા વગાડવાનું, કોઈ મેળાવડા કરવાનું, કોઈ સત્સંગમાં જવું, કોઈ ભજન ગાવાનું, આ ભક્તિ નથી. નાથી ભવપાર નહીં થવાય. ભવપાર ક્યારે થવા હે? સ્વર્ગ ને નરક ની વાતો કરે છે. ખરેખર સ્વર્ગ ને નરક કેવું હોય? સ્વર્ગ ને નરક એ આપણું ઘર જ છે. જો 5 માણસ આપણા જે કઈ ઘરના સભ્ય હોય, ભેરા બેહી વડીલોનો આદર કરતા હોય, ભેરા બેન ખાતા હોય, જમતા હોય ને, તો એ સ્વર્ગ છે. તો એ સ્વર્ગ છે. નરક છે ને કેવું કહેવાય કે 5 માણસ ભેરા ના બેહતા હોય, ભેરા થાય તો વળકે આવતા હોય, એ તું આમ છો ને તું તેમ છો ને આ તેમ, તો એ નરક સમાન છે. માટે સ્વર્ગ ને નરક તો ભારતની અંદર ઘણા ગોતે, પણ સ્વર્ગ નરક ની ખબર નથી ભાઈ. ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને બધા વયા ગયા સટાણે, કોઈએ જોયું નથી ગ્રહ. માટે ખરેખર જ્ઞાન થઈ જવું જોઈએ. ગુરુના ચરણે આપણે ગયા છીએ તો હરેકને એવી ખુમારી લઈ લેવી. કારણ કે જો તમે સંતોનો તપાસ કરી લ્યો, એક હું મુદ્દો લઈ લઉં ને પછી મારી વાતને સમાપ્ત કરું બાપા, તો કાંઈ ડૂકે એવું નથી. પછી હજી કરશન બાપુ છે, આપણે રવજી બાપા છે, એને સાંભળવા છે, સમય ઘણો છે, એટલે એક વાત હું લઈ લઉં કે ખરેખર મેં કીધું ને કે આપણને જે મળ્યા છે ને એનું એક નક્કી કરી લેવાનું કે હા મને પણ એ શંકર જેવા, કૃષ્ણ જેવા, રામદેવજી મહારાજ જેવા, જીવણ જેવા, મોરાર જેવા એવા જ મને ગુણો મળ્યા છે. કોઈ દી તર્ક નહીં રાખવાનો. આમાં તર્ક રાખવામાં ઘણા અટવાઈ જાય છે બાપુ. તર્ક રાખવામાં ઘણા અટવાઈ જાય છે. કારણ કે એ વાતનો નિચોડ કાઢે કે આપણે ગુરુએ દીધું એ ગદની વાત હાસી છે, ખોટી છે. વાત હાસી છે, ખોટી છે. એટલે બિસાડા નથી તો એ હરખા હાલી શકતા. તો એ તપા કરે કે ભાઈ વાત કેની હાસી? તો આપણે ઉગા દાદાની વાતનું લેવલ જોવા જાય
તો ઉગા દાદાની વાત છ નામની, બરાબર, છ નામની વાત. તો હવે એથી લેવલ ખેંચે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય તર્કવાળો, બરાબર, તો કે 4 નામની વાત. 4 નામની વાતમાં એમાંય ઉપદેશ દેવાના ને એમાંય ઘણા સંતો થયા. હું જે આ વાત કરું ને એમાં બધામાં સંતો થયા છે, પણ આવા જે કાંઈ સાધક ને મુમુક્ષ જે કાંઈ હાલતા થાય ને એ આવા બુદ્ધિના ડખાથી પોતે અટવાઈ જાય છે. એટલે એને તર્ક ખેંચો કે ભાઈ 4 નામની વાત હાલે, તો આ 6 નામ અને આ 4 નામ, તો આ ભક્તિ ઢુકડી થી આમાં 2 ઘટ્યા. ઉગા દાદા કરતા તો આ વાત સારી કહેવાય ને, કારણ કે આમાં 2 નામ ઘટી ગયા. તો કોઈ એવું કીધું કે ભાઈ 2.5 અક્ષર પ્રેમકાંડ પડે છો પંડિત હોય, તો ક્યાં 4 નામ રહ્યા, ઓલા ક્યાં 6 નામ રહ્યા, ક્યાં 4 નામ રહ્યા ને ક્યાં 2.5 અક્ષર રહ્યા, તો આ 6 નામ વધારે થઈ ગયું. હવે એનું સમરણ ને આંતન કરવું હોય, ભક્તિમાં હાલવું, તો તે કઠણ વારી, કારણ કે હવે 6 નામ એ કેવડો બધો રસ્તો થયો. આ 4 નામ એથી ઢુકડું તો થયું, પણ તોય આ 2.5 અક્ષરના તોલે નહીં. આવા તર્ક બુદ્ધિના ડખા, હું કઈ વાતને સમજજો, મારું કહેવાનું શું થાય. તો 2.5 અક્ષરની વાત તો હારી ભાઈ. તો કોઈ એમ કીધું કે 1 અક્ષરમાં એનું નામ સુડલા તમે સત બોલો નહીતર મત બોલો. એટલે કે આનું નામ તો 1 જ અક્ષરમાં છે, તો આપણા 6 નામ વાળા ખોટા, આ 4 નામ વાળા ખોટા, 2.5 અક્ષર વાળા ખોટા, આ 1 વારો હાસો, આ 1 વારો હાસો ના વાત હાસી. તો વળી કોઈ એમ કીધું કે આધા નામે ગુણકા તરી, હે અડધા નામે, હા એ કે આધા નામે ગુણકા તરી. તો એટલે આપણે તો એવા પાપ કર્મ કર્યા નથી, આપણે એવા કાર્ય કર્યા નથી ને આ ગુણકા તરી જતી હોય, બરાબર, આ ગુણકા તરી જતી હોય તો આપણે શું, તો આ ભક્તિ હારીશ ભાઈ. તો ઓલા ઘોયરા થઈ કે 6 અક્ષર ને આ 4 નામ ને 2.5 અક્ષર ને આ 1 અક્ષર ને આ તો અડધા નામ જ, અડધા નામે તરી શકાય એમ છે, હે આ તો ભક્તિ હારી. તો કોઈ એવું કીધું કે વિના અખરે અખર વિના લીએ લી, જીવનને ગુરુ ભીમ ભેટન મારા રાતનો થઈ ગયો દી. બધા અક્ષર ઉડાડી દીધા. 100 નામે ઉડાડ્યા, 4 નામે ઉડાડ્યા, 1 અક્ષરે ઉડાડ્યો, અડધું નામે ઉડાડ્યું, અને આ હાવ લીટોય નહીં. પછી ક્યાં વાત રહી, લીટોય નહીં. પણ આમાં બધામાં સંતો થઈ ગયા. બાપા આવા બુદ્ધિને ડખે ના સડાય. જે ગુરુ મળ્યા છે ને એને સમર્થ માનીને હાલી જવું, સમર્થ માની અને એની વાતની ઉપર નિર્ભય બની જવાનું, એની વાત ઉપર ટકી જવાનું, તો જ આ ભવ પાર થઈ જાય. બાકી થવાય, બાકી નહીં થવાય, નહીં થવાય, નહીં થવાય ને નહીં થવાય. કોઈ બુદ્ધિના ડખે સરવાની. અને બોલો સતગુરુદેવની જય.